નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ. અમદાવાદ શહેરના સરસપુરમાં રહેતા એક યુવકનું 3 દિવસ પહેલા રિક્ષામાં અપહરણ કરી તેની હત્યા નિપજાવી લાશને વોરાના રોજા પાસે ફેંકી દેવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. સરસપુર શારદાબેન હોસ્પિટલ પાસે આવેલી વસાહતમાં રહેતા 24 વર્ષીય ઉમંગ દંતાણીનું ગત 3જી તારીખે રાતના સમયે કેટલાક શખ્સોએ રિક્ષામાં અપહરણ કર્યું હતું, જે બાદ તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા નિપજાવી તેના મૃતદેહને વોરાના રોજા પાસે ફેંકી દીધો હતો, જેને પગલે પોલીસ કાફલો અહીં પહોંચ્યો હતો અને આ અંગે શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વોરાના રોજા પાસેથી આ યુવકનો મૃતદેહ મળતા શહેર કોટડા પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુમિત પટણી, અમિત પટણી અને અન્ય એક સાગીરને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય આરોપીઓની સહિત રોહન પટણી, આકાશ પટણી અને પૂનમ પટણી ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સુમિત પટણીને મૃતક સાથે છેલ્લા 4 વર્ષથી ચાલતા ઝઘડાની અદાવત હોવાથી તેણે અને તેના સાગરીતો ઉમંગ દંતાણીનું અપહરણ કરી હત્યા નિપજાવી હતી. બ્યુરો રિપોર્ટ, ક્લેરા ક્રિશ્ચન.